આ વિડીયોની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ ફંક્શન માટેનું. તો અહીંયા આપણને ફંક્શન તરીકે ડિફાઇન કરીને આપ્યું y ઇઝ ઇક્વલ ટુ fx અને fx ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 3 બાય 5x માઇનસ 2. શો દેટ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ y. તો અહીંયા આપણે પ્રૂવ કરવાનું લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. હવે જુઓ, નોર્મલી આપણને ફંક્શન કરીને મતલબ કે fx કરીને આપ્યું હોય કે y કરીને, અહીંયા આ ત્રણ ફોર્મ ઇક્વાલિટીમાં આપ્યા. એનો મતલબ કે y ઇઝ ઇક્વલ ટુ fx થાય અથવા y ઇઝ ઇક્વલ ટુ આ પેલું ફોર્મ બી થશે અને fx ઇઝ ઇક્વલ ટુ આ પણ થાય ને fx ઇઝ ઇક્વલ ટુ y બી થાય, કારણ કે ત્રણ ઇક્વેશનના ફોર્મમાં ઇક્વાલિટીના ફોર્મમાં આપ્યા. તો આપણે અહીંયા પ્રૂવ કરીએ કે લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ f ઓફ y. પણ x ઉપરથી આપણે કંઈ પ્રૂવ નહીં કરી શકીએ. તો જ્યારે બી તમારે લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ બંને ઇક્વલ પ્રૂવ કરવાની હોય તો એને પ્રૂવ કરવા માટે અલગ અલગ મેથડ હોય. જેમ કે પહેલાં તમે લેફ્ટ હેન્ડ સાઇડનો યુઝ કરો, એનું ફોર્મ મૂકીને એને સિમ્પ્લિફાય કરતાં રાઇટ હેન્ડ સાઇડ ફાઇન્ડ કરો, અથવા તો પહેલાં રાઇટ હેન્ડ સાઇડનો યુઝ કરો, એનું જે ફોર્મ આપેલું હોય એના સિમ્પ્લિફાય કરતાં તમે લેફ્ટ હેન્ડ સાઇડ ફાઇન્ડ કરો, અથવા તો પછી બંનેને ઇન્ડિવિજ્યુઅલી ફાઇન્ડ કરીને બંને માટે જે બી આન્સર મળતો હોય તમને, લેફ્ટ હેન્ડ સાઇડ માટેનો, રાઇટ હેન્ડ સાઇડ માટેનો, બંનેને કમ્પેર કરો ઇક્વલ થાય કે નહીં. તો આટલી અલગ રીતે તમે એને પ્રૂવ કરી શકો. તો અહીંયા આપણે શું કરીએ કે સૌથી પહેલાં યુઝ કરીએ રાઇટ હેન્ડ સાઇડ. તો રાઇટ હેન્ડ સાઇડ તરીકે આપણને શું આપ્યું? f ઓફ y. તો અહીંયા આપણે પહેલાં લીધી રાઇટ હેન્ડ સાઇડ, બરાબર. હવે f ઓફ y એટલે આપણું જે ઓરિજિનલ ફંક્શન ડિફાઇન કરીને આપ્યું આપણને એ આ ફોર્મેટમાં આપ્યું કે fx ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 3 બાય 5x માઇનસ 2. તો જેમ અહીંયા આપણને બ્રેકેટની અંદર x આપ્યો તો અહીંયા બંને જગ્યાએ x આવે. એક્સની કોઈ ફિક્સ્ડ વેલ્યુ આપ્યું હોય તો આપણે એક્સને રિપ્લેસ કરીએ એ ફિક્સ વેલ્યુથી, બરાબર. અહીંયા એક્સની જગ્યાએ તો અહીંયા આપણને શું કીધું? રાઇટ હેન્ડ સાઇડમાં બ્રેકેટની અંદર y. તો આ એક્સને આપણે કોનાથી રિપ્લેસ કરવાનું? yથી બંને જગ્યાએ. બાકીના ટર્મ્સ આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. એટલે આપણું ફોર્મ શું થશે? 2y માઇનસ 3, એક્સની જગ્યાએ y આવશે એટલે 2y માઇનસ 3 અને છેદમાં આવશે એક્સની જગ્યાએ y એટલે 5y માઇનસ 2. તો આપણી રાઇટ હેન્ડ સાઇડ પરથી આપણે એને સિમ્પ્લિફાય કરતા જઈએ, મતલબ કે મૂકતા જઈએ ટર્મ્સ. તો પહેલાં તો આવશે 2y માઇનસ 3 બાય 5y માઇનસ 2. હવે અહીંયા આપણે ઇક્વેશનને ધ્યાનમાં લઈએ તો y તરીકે આપણને fx પણ આપ્યા અને y ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ બી આપ્યું 2x માઇનસ 3 બાય 5x માઇનસ 2. તો હવે એ yની જગ્યાએ જે આપણને અહીંયા મળ્યું કે 2y માઇનસ 3 બાય 5y માઇનસ 2, એમાં આ વાયની જગ્યાએ આ બંને જગ્યાએ હવે આપણે y ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકીશું? આખું ટર્મ મૂકીશું. તો હવે કઈ રીતે લખાશે? તો અહીંયા આપણને આપ્યું બાકીનું બધું જ એઝ ઇટ ઇઝ, અને એ જે ટર્મ છે એને આપણે કંઈક આ રીતે લખીએ. તો એ લખાશે અહીંયા ઇક્વલ ટુ કરીને 2 ઇન્ટુ વાયની જગ્યાએ શું હતું? 2x માઇનસ 3 બાય 5x માઇનસ 2. આ વાયની જગ્યાએ આપણે લખ્યું માઇનસ 3, અને એ જ રીતે છેદમાં પણ વાયની જગ્યાએ શું આવશે? 2x માઇનસ 3 બાય 5x માઇનસ 2 અને માઇનસ 2 એઝ ઇટ ઇઝ. વાયને આપણે રિપ્લેસ કર્યા એનું જે ઇક્વાલિટીનું ફોર્મ હતું એનાથી. તો આ આપણને એની ઉપરથી મળ્યું. હવે સાદું રૂપ આપીએ તો અહીંયા લસા કેટલો થાય? તો આપણો લસા થશે 5x માઇનસ 2. એને આપણે ક્યાં મલ્ટીપ્લાય કરવો પડે? 3 સાથે. આની સાથે તો આખું મલ્ટીપ્લાય થયેલું જ છે. સેમ વસ્તુ છેદની અંદર, છેદમાં પણ આપણને લસા એટલે કે એલસીએમ કેટલો મળશે? 5x માઇનસ 2, જેને આપણે કોની સાથે મલ્ટીપ્લાય કરીશું? 2 સાથે. અને આ 5 કોની સાથે મલ્ટીપ્લાય થશે? અંશની અંદર જે ટર્મ આપ્યું 2x માઇનસ 3 એની સાથે. તો હવે આપણે એનું સાદું રૂપ આપીએ તો શું થશે? ઇક્વલ ટુ આને મલ્ટીપ્લાય કરીએ આ બંનેને તો 4x માઇનસ 6, બરાબર. અને આ 3ને કોની સાથે મલ્ટીપ્લાય કરવાના? આ 5x માઇનસ 2 સાથે. તો અહીંયા આપણે કંઈક આ રીતે લઈએ કે 2 ઇન્ટુ 2x માઇનસ 3, ઓકે, 2x માઇનસ 3 અને માઇનસ 3 ઇન્ટુ 5x માઇનસ 2, અને આખાના છેદમાં કેટલા લખાશે? 5x માઇનસ 2. એ જ રીતે અહીંયા પણ શું થશે? લસા આપણું 5x માઇનસ 2. તો એને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. પહેલાં તો આ 5ની સાથે આ ટર્મ મલ્ટીપ્લાય થાય એટલે કે 2x માઇનસ 3 માઇનસ 2 ઇન્ટુ 5x માઇનસ 2, છેદમાં કેટલા આવશે? અગેન 5x માઇનસ 2. ફરીથી એનું સાદું રૂપ આપ તો આ 2ને આપણે મલ્ટીપ્લાય કરીએ કોની સાથે? 2x માઇનસ 3 સાથે. એટલે શું થશે? 4x, આ બંનેનું મલ્ટિપ્લિકેશન માઇનસ 6
આ -3ને અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે -15x અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય +6. તો અહીંયા 5x - 2 છેદમાં કેન્સલ થઈ જશે કારણ કે આને આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે. તો હવે છેદમાં શું વધશે? તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન પહેલાં આ બંનેને કરીએ તો 10x -15 -10x અને માઇનસ માઇનસ +4. તો હવે અંશની અંદર કેટલા વધશે? તો અહીંયા આપણે એનું જોઈએ તો -6 + 6 કેન્સલ, 4x - 15x એટલે -11x, અહીંથી +10x - 10x કેન્સલ, -15 + 4 કેટલા વધે? -11. -11 કેન્સલ કેટલા મળ્યા? x. અને જે આપણે પ્રૂવ કરવાનું હતું આપણી લેફ્ટ હેન્ડ સાઈડ તરીકે, બરાબર. તો આ રીતે આપણું એક્ઝામ્પલ મળી જાય આપણને. એ જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર આપણને ફંક્શન ડિફાઇન કરીને આપ્યું f(x) = 1 + e⁻x / 1 - e⁻x થી. તો અહીંયા આપણે પ્રૂવ કરવાનું કે f of -x = -f of x. મતલબ આપણી જે કઈ કન્ડિશન હતી ફંક્શનની, ઓડ ફંક્શન, કે જ્યારે તમે કોઈ ફંક્શન આપેલું હોય f of x જેમાં વેરિયેબલને એના ઓપોઝિટ વેરિયેબલથી રિપ્લેસ કરો તો ફંક્શનની વેલ્યુ તો સેમ મળે પણ જે સાઇન હોય શું થાય? ઓપોઝિટ થઈ જાય. તો અહીંયા આપણે પ્રૂવ કરવાનું કે આપેલું જે ફંક્શન છે એ કેવું ફંક્શન થશે? ઓડ ફંક્શન. તો અહીંયા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ સૌથી પહેલાં, એટલે કે f of -x. હવે ઓરિજિનલ ફંક્શન આપણને શું આપ્યું? તો એ આપ્યું 1 + e⁻x / 1 - e⁻x. હવે એની અંદર આપણે જ્યારે આ એક્સને -xથી રિપ્લેસ કરીએ એટલે જ્યાં જ્યાં ફંક્શનમાં x આવતો હોય ત્યાં શું લખાશે? -x. તો અહીંયા આપણે 1 + e⁻x અને છેદમાં પણ એ રીતે 1 - e⁻x. જ્યાં x હતો ત્યાં આપણે -x કરી દીધા. હવે સાદું રૂપ આપવા માટે તો આ જે e⁻−x આને કહેવાય એક્સપોનેન્શિયલ ફંક્શન. એની એક પ્રોપર્ટી છે, એટલે પ્રોપર્ટી તો ઘણી બધી પણ એમાંથી એક પ્રોપર્ટીની અંદર એવું હોય કે કોઈ બી ફોર્મ આપેલું હોય તમને, અંશમાં હોય કે છેદમાં હોય, જ્યારે તમે એને નીચેથી ઉપર અથવા ઉપરથી નીચે લઈ જાઓ તો એનો જે પાવર હોય એ ઓપોઝિટ થઈ જાય. માની લો કે અંશમાં તમને e⁻x આપેલો હોય અને તમે એને છેદમાં લઈ જાઓ તો એ લખાશે e⁻1/e⁻−x. અને જો e⁻−x આપ્યો હોય છેદમાં લઈ જાઓ તો પ્લસ. પાવર એનો ઓપોઝિટ થઈ જાય. તો આ જે નેગેટિવ પાવર અહીંયા આપણને આપ્યો એને પોઝિટિવ કરવા માટે આપણે શું કરીએ કે આખું જે ટર્મ આપ્યું એને છેદમાં લઈ જઈએ. એટલે અહીંયા શું લખાશે? પાવર પોઝિટિવ થઈ જશે. તો આ 1 તો એમને એમ જ, પ્લસ સાઇન બી એઝ ઇટ ઇઝ. આ જે ખાલી e⁻−x હતું, આ જે e⁻−x હતા એને આપણે શું કરીએ? છેદમાં લઈ જઈએ એટલે શું થઈ જશે? 1/e⁻x. પાવર પોઝિટિવ થઈ જાય. સેમ વસ્તુ છેદની અંદર અપ્લાય કરીએ ત્યાં બી પાવર પોઝિટિવ થઈ ગયો. હવે આપણને LCM લસા કેટલો મળશે? e⁻x. એને આપણે કોની સાથે મલ્ટીપ્લાય કરીએ? 1 સાથે. અને આખાના છેદમાં કેટલા લખાશે? e⁻x. તો આની ઉપરથી શું થશે? e⁻x 1 જોડે મલ્ટીપ્લાય થાય એટલે e⁻x + 1 આખાના છેદમાં e⁻x. એ જ રીતે છેદની અંદર બી આ e⁻x 1 સાથે મલ્ટીપ્લાય થાય એટલે e⁻x -1/e⁻x. આ બંને e⁻x કેન્સલ થઈ જશે. વધશે કેટલા? તો અંશની અંદર વધે e⁻x + 1, છેદમાં આવશે e⁻x. અચ્છા ચલો આપણે અહીંયા ડાયરેક્ટ કેન્સલ કર્યા. અહીંયા મેં તમને સમજાયેલું છે કે જ્યારે આ જે છેદ આપેલો હોય અને તમે મલ્ટીપ્લાય કરો છેદને, મલ્ટિપ્લિકેશનમાં લખો તો છેદનો છેદ અંશમાં લખાય અને એનો છેદ એઝ ઇટ ઇઝ લખાય. તો આ બંને અહીંયા કેન્સલ થઈ જાય. વધે કેટલા? e⁻x + 1/e⁻x - 1. અહીંયા આપણે પ્રૂવ કરવાનું f of -x = -fx, બરાબર. તો હવે એની માટે આપણે શું કરીશું? તો જે ફોર્મ આપણને મળ્યું અહીંયા કેન્સલ થઈને 1e⁻x + 1/e⁻x - 1. અને આપણે પ્રૂવ કરવાનું fx. ફંક્શન તો સેમ આ જ મળે પણ કેવું હોય? એનું નેગેટિવ ફોર્મ હોય, ઓપોઝિટ ફોર્મ, એટલે કે નેગેટિવ થઈ જશે. તો અંશમાં તો આપણે પ્લસમાં આપ્યા બંને ટર્મ્સ એટલે આગળ પાછળ લખીએ તો ચાલે. આને આગળ પાછળ લખાય પણ સાઇન એની જે બી આવતી હોય એઝ ઇટ ઇઝ રાખવી પડે. તો આ -1 પહેલાં ને e⁻x, પણ અહીંયા સાઇન આપણે શું લાવવાની? 1 - e⁻x. એટલે 1ને પોઝિટિવ કરવાના અને e⁻xને નેગેટિવ. તો એવું ક્યારે પોસિબલ થાય? કે જ્યારે તમે એને -1થી મલ્ટીપ્લાય કરો અથવા -1 એમાંથી કોમન લઈ લો, બરાબર. તો આપણે શું કરીએ? અહીંયા -1 કોમન લઈ લઈએ એટલે અંશ તો આપણો એઝ ઇટ ઇઝ આવશે અને આમાંથી માઇનસ સાઇન કોમન લઈશું એટલે અંદરની સાઇન હોય ચેન્જ થઈ જાય, ઓપોઝિટ થઈ જાય. માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ. તો -1 નેગેટિવ હતા પોઝિટિવ થઈ ગયા અને e⁻x પોઝિટિવ હતા તો એને આપણે શું કરીશું? નેગેટિવ તરીકે લખીશું. તો -e⁻x. તો હવે આપણું ફોર્મ થઈ ગયું રેડી, કે માઇનસ સાઇન આપણે છેદમાં લખો કે અંશમાં લખો કોઈ ફરક નહીં પડે. તો અંશમાં આપણને મળશે 1 + e⁻x, છેદમાં આવશે 1 - e⁻x, બરાબર. અને એની સાઇન કેવી મળશે આપણને? માઇનસ.
આ કોનું ફોર્મ થયું? આપેલું જે ફંક્શન હતું એનું, અને સાઇન આપણને માઇનસ મળી ગઈ. તો શું થશે? -f(x). બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.